કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 7મા ધોરણમાં સામાજિક વિજ્ઞાનમાં 12મો પાઠ છે વાતાવરણની સજીવો પર અસર, જેના સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરીશું. પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, ક્ષોભ આવરણ વિષુવવૃત્ત પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલ છે? ક્ષોભ આવરણ વિષુવવૃત્ત પર આશરે 15 કિલોમીટર સુધી ફેલાયેલું છે. બીજો પ્રશ્ન છે, ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોમાં કયા વૃક્ષો જોવા મળે છે? તો કે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોમાં રોઝવુડ, અબનુસ, મેહોગની, રબર વગેરે વૃક્ષો જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન છે, શંકુદ્રુમના જંગલોમાં કયા પ્રાણીઓ વધુ જોવા મળે છે? શંકુદ્રુમના જંગલોમાં વાંદરા, સફેદ રીંછ, કસ્તુરી મૃગ, યાક, વરુ વગેરે પ્રાણીઓ વધુ જોવા મળે છે. ત્યાર પછી છે ચોથો પ્રશ્ન, રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા કેવો પોશાક પહેરે છે? રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે માથે રૂમાલ કે પાઘડી બાંધે છે અને શરીરે ખુલતા વસ્ત્રો પહેરે છે. પાંચમો પ્રશ્ન છે, નૈઋત્યના પવનો કોને કહેવાય છે? ઉનાળાના મોસમી પવનો નૈઋત્ય દિશામાંથી વાતા હોવાથી તે નૈઋત્યના પવનો કહેવાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ટૂંકનોંધ લખો. જેમાં પહેલી ટૂંકનોંધ છે, સમશીતોષ્ણ ઘાસના મેદાનો. સમશીતોષ્ણ ઘાસના મેદાનો પૃથ્વીના સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્ય ભાગમાં આવેલા છે. આ મેદાનોમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે. ગુજરાતમાં ભાવનગરના વેળાવદર અને કચ્છના બન્ની વિસ્તારમાં આ પ્રકારનું ઘાસ થાય છે. આ પ્રદેશમાં જંગલી ભેંસ, બાયસન અને કાળિયાર જેવા પ્રાણીઓ જોવા મળે છે. ત્યાર પછી છે બીજો પ્રશ્ન, ભૂમધ્ય સાગરના જંગલો. ભૂમધ્ય સમુદ્રની આસપાસના પ્રદેશો જેવા કે યુરોપ ખંડનો મોટો ભાગ તેમજ આફ્રિકા અને એશિયાના કેટલાક ભાગોમાં જોવા મળે છે. ભૂમધ્ય પ્રકારની આબોહવા વિશિષ્ટ પ્રકારની છે. અહીં ઉનાળો લાંબો, સૂકો અને ગરમ હોય છે, જ્યારે શિયાળો ટૂંકો, હૂંફાળો અને ભેજવાળો હોય છે. તેથી અહીંની વનસ્પતિ લાંબો સમય ભેજ સંગ્રહી શકે એવી વિશિષ્ટતા ધરાવે છે. આ પ્રદેશમાં દ્રાક્ષ, લીંબુ, નારંગી, મોસંબી, શેતુર, અંજીર, ઓલિવ, સફરજન, નાસપતિ, પીચ, પ્લમ અને આલુ જેવા રસદાર અને ખટાશવાળા ફળો પુષ્કળ થાય છે. તેથી આ પ્રદેશ ફળોના બગીચાઓના પ્રદેશ તરીકે પણ ઓળખાય છે. ત્યાર પછી છે ત્રીજી ટૂંકનોંધ છે, સમતાપ આવરણ. વાતાવરણનો આ સ્તર ક્ષોભ સીમાથી આશરે 50 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વ્યાપેલો છે. આ આવરણમાં તાપમાન એક સરખું સ્થિર રહે છે, તેથી તેને સમતાપ આવરણ કહેવામાં આવે છે. તેમાં હવાની હલનચલન, પવનના તોફાનો, વાદળા, વરસાદ, ઋતુઓ કે હિમ ઉદ્ભવતા નથી. અહીંની હવા અત્યંત પાતળી અને સ્વચ્છ હોય છે, તેથી હવા ઉડ્ડયન માટે આ વિસ્તાર વધુ અનુકૂળ છે. જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે. સમતાપ આવરણના 15 થી 35 કિલોમીટર વચ્ચેની ઊંચાઈએ આવેલા આવરણને ઓઝોન આવરણ કહે છે. અહીં ઓઝોન વાયુનું પ્રમાણ વધુ હોય છે, જે સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણોને શોષી લે છે. ઓઝોન વાયુ હવાને શુદ્ધ કરે છે. તે માનવી માટે આરોગ્યપ્રદ છે. ઉલ્કાઓ આ આવરણમાંથી પસાર થતા સળગી ઉઠે છે અને નાશ પામે છે. ત્યાર પછી છે વાતાવરણનું દબાણ. ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનો સ્તર વજન ધરાવે છે. હવાનો વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વીની સપાટી પર દબાણ કરે છે, જેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે. સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધુ હોય છે. પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતા વાતાવરણમાં દબાણ ઘટે છે. વધુ તાપમાનવાળા પ્રદેશોમાં વાયુઓ ગરમ થઈને ઉપરની તરફ ગતિ કરે છે, તેથી ત્યાં વાતાવરણનું હલકું દબાણ રચાય છે. હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલ છે. ઓછું તાપમાન ધરાવતા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે, તેથી ત્યાં વાતાવરણમાં ભારે દબાણ હોય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નના ઉત્તર આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, આબોહવા એટલે શું? આબોહવાની માનવ જીવન પર થતી અસરો જણાવો. કોઈ પણ ક્ષેત્રની આબોહવા એટલે તે ક્ષેત્રમાં 35 કે તેથી વધુ વર્ષના સમયગાળા દરમિયાન અનુભવાયેલી હવામાનની ઋતુ સંબંધી પરિસ્થિતિ.
વાતાવરણના તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ, પવન વગેરે તત્વો પ્રદેશની આબોહવા નિશ્ચિત કરે છે. આબોહવાની માનવ જીવન પર થતી અસરો જોઈએ. કોઈ પણ પ્રદેશ આબોહવાની સીધી અસર એ પ્રદેશના લોકોના ખોરાક, પોશાક, રહેઠાણ વગેરે પર ખૂબ વધારે થાય છે. વધુ વરસાદવાળા પ્રદેશના ઘરોના છાપરા તીવ્ર ઢોળાવવાળા હોય છે, જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશમાં મકાન છાપરા ઓછા ઢોળાવના અને સપાટ છાપરાવાળા હોય છે. જે તે પ્રદેશના લોકો પોતાને ત્યાં થતા ખેતી પાકોને ખોરાકમાં લે છે. દાખલા તરીકે મેદાની પ્રદેશના લોકો ખોરાકમાં ઘઉં લે છે, જ્યારે પર્વતીય પ્રદેશના લોકો ખોરાકમાં મકાઈ લે છે. જે પ્રદેશમાં ઠંડી વધુ પડે છે ત્યાંના લોકો આખું શરીર ઢંકાય તેવા ઊની કપડાનો છે પોશાક પહેરે છે. દાખલા તરીકે લદ્દાખના લોકો. ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સુતરાઉ અને ખુલતો પોશાક પહેરે છે. દાખલા તરીકે છે દક્ષિણ ભારતના લોકો. પછી છે ગરમ રણ પ્રદેશના લોકો છે સતત ઉડતી રેતીની સામે રક્ષણ મેળવવા માટે રૂમાલ કે કપડું વીંટાળે છે. એમાં દાખલા તરીકે છે સાઉદી અરેબિયાના લોકો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો વિશે જણાવો. ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પણ કહે છે. આ જંગલો ઘટાદાર હોય છે. તે વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધના પ્રદેશોમાં જોવા મળે છે. આ પ્રદેશોમાં આખું વર્ષ ગરમી અને ભારે વરસાદ પડે છે. પરિણામે અહીંની આબોહવા છે ભેજવાળી હોય છે. આ ભૌગોલિક અનુકૂળતાને કારણે અહીંના વૃક્ષોના પાંદડા ક્યારેય એક સાથે ખરતા નથી. નવા પાંદડા ફૂટતા જ રહે છે, જેથી અહીંના જંગલો બારેમાસ લીલા રહે છે. ભારતમાં ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો અંદમાન અને નિકોબારના ટાપુઓમાં છે જોવા મળે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, યોગ્ય શબ્દો વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. જેમાં પેલું છે રેડિયો તરંગોનું પરાવર્તન ખાલી જગ્યા આવરણને આભારી છે, તો કે આઈના. પશ્ચિમનો બકરી ખાલી જગ્યામાં જોવા મળે કાશ્મીરમાં. ધ્રુવો તરફથી ધ્રુવ વૃત્તો તરફ વાતા ધ્રુવીય પવનો ખાલી જગ્યા હોય છે, અત્યંત ઠંડા હોય છે.